બાળ મિત્રો, આજે આપણે વાર્તા સાંભળીશું ચકલીનું મોતી. એક ચકલીને ક્યાંથી એક મોતી મળ્યું. તેને મોતી લઈને પોતાના નાકમાં પહેરીને રાજાના મહેલ પર જઈને બેસી ગઈ અને ગીત ગાવા લાગી કે હું રાજા કરતાં મોટી, મારા નાકમાં મોતી. તે સાંભળીને રાજાને ગુસ્સો આવ્યો. રાજાએ કહ્યું કે આ બદમાશ ચકલીને આયા પકડી લા. માણસોએ ચકલીનું મોતી છીનવી લીધું, રાજાને આપ્યું. ફરીથી ચકલી ગાવા લાગી કે રાજા ભિખારી મારું મોતી છીનવી લીધું. તે સાંભળીને રાજાને શરમ આવી અને રાજાએ કહ્યું કે આ ચકલીને તેને મોતી પાછું આપી દો. જેવું પાછું મોતી મળતા જ ચકલી ગીત ગાવા લાગી કે રાજા મારાથી ડરી ગયો, મારું મોતી પાછું આપી દીધું. તે સાંભળીને રાજા તો ગુસ્સામાં લાલ થઈ ગયા અને કહ્યું કે આ બદમાશ ચકલીને આયા પકડી લાવો. જેવા ત્યાંના માણસે પકડવા ગયા ત્યારથી તે ચકલી ઉડી ગઈ.